નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 દ્વિતીય ભાષા વિષય હિન્દી, કૃતિ નંબર 8, જેનું શીર્ષક છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત. અર્થાત ગુલમર્ગ નામનો ઉત્તર ભારતની અંદર કાશ્મીરમાં આવેલો એક પ્રદેશ અને એની બારીમાંથી જ્યારે એક રાત્રિનું વર્ણન કરવામાં આવ્યું છે, એની વાત લેખક શ્રી મોહન રાકેશ એમણે આ કૃતિમાં કરી છે. અને આનું સાહિત્ય સ્વરૂપ છે ને એ યાત્રા વર્ણન છે. જેમ કે આવા યાત્રા વર્ણનો ગુજરાતીમાં આપણને મળે છે, જેમ કે કાકા સાહેબ કાલેલકરનો હિમાલયનો પ્રવાસ હોય, અથવા તો ભોળાભાઈ પટેલનો કાંચનજંઘા એની વાત હોય, અથવા તો સુંદરમ જે છે એમનું દક્ષિણાયન નામનો પ્રવાસ વર્ણન હોય. એ સિવાય ઉમાશંકર જોશીનો હોય તો મારો ચીનનો પ્રવાસ, આંદામાનમાં ટહુક્યા મોર. આવી રીતે પ્રવાસ વર્ણનો જેવા ગુજરાતીમાં મળે છે, એવી જ રીતે આ યાત્રા વર્ણન આપણને આ કૃતિ જે છે એ કૃતિની અંદર જોવા મળ્યું છે. તો આ જે કૃતિ છે એ કૃતિમાં પહેલાં તો વાત કરીએ આપણે મોહન રાકેશ એમના જીવન વિશેની વાત કરીએ તો મોહન રાકેશનો જન્મ ઈસવીસન 1925 અને અવસાન 1972 થયું. મોહન રાકેશનો જન્મ જાલંધર એટલે કે જલંધર પંજાબમાં થયો હતો. એમના પિતા વ્યવસાયથી વકીલ હતા, परंतु उनकी साहित्य में बहुत रुचि थी. એટલે કે સાહિત્યમાં રુચિ હોવાને કારણે એમના સાહિત્યિક ઘડતર પરિબળોમાં પણ મોહન રાકેશમાં આવા સંસ્કાર ઉતર્યા. अतः आथी मोहन राकेश को बचपन से ही घर में पर्याप्त એટલે કે પૂરતા પ્રમાણમાં સાહિત્યિક વાતાવરણ પ્રાપ્ત હુआ. એટલે સાહિત્યના ઘડતર પરિબળોમાં એમના પિતાજીના સાહિત્ય રસને કારણે એમનામાં આ વારસો આવ્યો. હવે જુઓ, इन्होंने हिंदी तथा संस्कृत में MA तक शिक्षा प्राप्त की और तत्पश्चात DAB कॉलेज जालंधर में हिंदी विभाग के अध्यक्ष के रूप में अध्यापन कार्य किया. कुछ समय तक इन्होंने सारिका नो अर्थ है मैना कहानी पत्रिका का सफल संपादन किया और बाद में स्वतंत्र लेखन करते रहे. कहानी लेखन के साथ साथ इन्होंने उपन्यास और नाटक भी लिखे थे. इनकी प्रमुख रचनाओं में इंसान के खंडहर, नए बादल, एक और आदमी आदि कहानी संग्रह तथा अंधेरे बंद कमरे, न आने वाला कल प्रसिद्ध उपन्यास એટલે કે નવલકથાઓ છે. आषाढ़ का एक दिन અને आधे अधूरे तथा लहरों के राजहंस इनके प्रसिद्ध नाटक है. હવે તમને એક વાત ખાસ કહું કે જ્યારે આ લોકડાઉન આવવાનું હતું એના પહેલાં, એટલે કે ડિસેમ્બરમાં, જ્યારે માર્ચમાં લોકડાઉન આવ્યું એના પહેલાંના ડિસેમ્બરમાં આધે અધૂરે નામની મોહન રાકેશની કૃતિનો નાટ્ય રૂપાંતર, એનો નાટ્યનો શો એ અમદાવાદની અંદર ટાગોરબાઈ હોલ ખાતે એનો શો હતો એક રવિવારે, ડિસેમ્બર મહિનાની એક રવિવારે. અને એ વખતે બહારના લોકો પણ લાભ લઈ શકે, એટલે એ શોનો સમય સાંજના 6 વાગ્યાનો હતો. મને બરાબર યાદ છે કે ગુજરાત સમાચારની અંદર એ વખતે આની જાહેરાત આવી હતી. અને આ જે કૃતિ છે એ મુંબઈની નાટક કંપની એને પ્રમોટ કરવાની હતી. તો આધે અધૂરે મોહન રાકેશનું નાટક છે ને એ અત્યાર સુધી એના ઘણા બધા પ્રયોગો પણ થયા છે સ્ટેજ ઉપર. તો મોહન રાકેશ મૂળમાં તો એક સફળ વાર્તાકાર અને નાટકકાર છે. હવે આ જે કૃતિ છે એ કૃતિમાં એવું શું છે તો ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, ગુલમર્ગ નામના પ્રદેશની બારીમાંથી એક રાત્રિ એમને કેવી લાગી, એ મૂળ કૃતિ પરિવેશમાંથી લેવામાં આવેલ છે. આ યાત્રા વૃત્તાંતમાં લેખકે ગુલમર્ગ કે પ્રાકૃતિક સૌંદર્ય કા સ્વાનુભૂતિ એટલે કે પોતાની જાતને જે અનુભવ થયો તે
એનું વિવરણ, એનું વર્ણન प्रस्तुत કર્યું છે। गुलमर्ग का सारा वातावरण इनको अपने में समाया सा लगता है कि जाने के आखું એ વાતાવરણ પોતાનામાં સમાઈ ગયું હોય। જેમ સુરેશ જોશી નિબંધો લખે છે તો કહે કે ઘાસ સાથે ઘાસ બનીને આળોટીએ તો જાણે ઘાસ બની જઈએ, એમ પ્રકૃતિમય વાતાવરણ છે, એવી વાત એમણે અહીંયા કરી છે। गुलमर्ग की एक रात का अकल्पनीय सौंदर्य इनसे भुलाया ही नहीं जाता। હવે આ ગુલમર્ગની રાત્રિનું વર્ણન કેવું છે તો શું કહે છે? कुछ जगहें होती हैं जिन्हें आँख एक बार देखती है तो चौंक उठती है, फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती हैं। गुलमर्ग ऐसी जगह नहीं है। એમણે પ્રસ્તાવનામાં કહ્યું છે કે કોઈક એક જગ્યા આપણે જોઈએ અને પહેલી વખત જોઈએ ત્યારે આપણને એકદમ આશ્ચર્ય થાય કે અરે 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 અદ્ભુત છે, અને પછી જ્યારે વારંવાર એને જોઈએ તો આપણો રસ એમાંથી ઓછો થઈ જતો હોય છે। પણ ગુલમર્ગ વિશે લેખક માને છે કે એમાં આવું નથી। શું કહે છે? मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा। एक खुला सपाट मैदान, देवदारों के घने झुरमुट और बस तब मैं घंटे भर में सारा गुलमर्ग देख आया था। कहते જ્યારે પહેલી વખત હું ગુલમર્ગ ગયો ત્યારે મને એમાં કંઈ અસાધારણ લાગ્યું નહીં। ખુલ્લું મેદાન હતું, દેવદારના ઝુંડ એટલે કે વૃક્ષો હતા, અને બીજું કંઈ નહોતું। 1 કલાકમાં તો ફરીને પાછો આવી ગયો। મગર શું કહે છે કે मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या, बाद में भी कभी उस स्थान को पूरा नहीं देख पाया, उसे पूरा कभी देखा ही नहीं जा सकता। કે પહેલી વખતની વાત તો છોડો, પણ એના પછી ઘણી વખત ગયો પણ એને પૂરેપૂરું હું દેખી જ શક્યો નથી। शायद यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है। શું કહે છે કે એને એટલું બધું એમાં તાદાત્મ્ય સર્જાય છે કે એના કારણે ફરીથી જાણે કે પોતે એ મેદાનમાં મેદાન રૂપ બની જાય છે। અને કહે છે કે ત્યાં શું છે? કાંપતી તિતલિयों, उठते बादलों और बर्फ से चमकती पहाड़ियों की तरह। क्या કેવું લાગે છે? એનું સ્વરૂપ તો જાણે કે આમ કંપતી हुई, मतलब કાંપતી પતંગિયા હોય, વાદળો હોય, અને વાદળોની ઉપર જે પેલો બરફ છે ને, એ પર્વતો ઉપરનો બરફ, એ બરફના પહાડો, ચમકતા બરફના પહાડો। અને કહે છે બીજું વર્ણન શું છે? तो दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है, उसे अपने में समाया सा लगता है। सूर्योदय और सूर्यास्त दोनों संध्याएं, घना कोहरा, पीली धूप और सब कुछ। તો લેખક કહે છે કે જ્યારે એ જગ્યાએ અમે જઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આ બધું જ આપણામાં સમાઈ ગયું છે। એટલે શું સમાઈ ગયું છે? તો કહે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત, સવાર અને સાંજ, એકદમ ગાઢું કોહરા એટલે કે ધુમ્મસ, પછી પીળો તડકો, અને આ બધું જ જાણે કે આપણામાં સમાઈ ગયું હોય એવું લાગે છે। પછી इसलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है अपने से ही बिछोड़ने का, કે જ્યારે તમે એને છોડીને જાઓ તો જાણે તમે પોતાનાથી છૂટા પડી ગયા હો એવું લાગે છે। अपने इस रूप से जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बना रहा है। એટલે કહે છે કે પરિચિત થઈને પણ अपरिचित बनी રહ્યો છે। गुलमर्ग में सपने फूल बनकर उगते हैं। हलो केतन भाई, मारे અત્યારે પાઠ રેકોર્ડિંગ થાય છે, 10 મિનિટ પછી મળું છું।
गुलमर्ग में सपने फूल बनकर उगते हैं। हरियाली के आर पार, लाल लाल छतों के ऊपर, आकाश में। કહે છે કે ગુલમર્ગમાં સપનાઓ ફૂલ બનીને ઉગે છે, હરિયાળી ચારે બાજુ ફેલાયેલી છે અને લાલ લાલ છતો ઉપર આકાશમાં બધું સરસ જોવા મળે છે અને आँखें मुग्ध होकर देखती हैं और फूलों में नए नए रंग भर जाते हैं। वातावरण में नई नई कौपलें फूट आती है। हर क्षण एक नए अनुभव, नए रोमांच की सृष्टि होती है। એટલે લેખકને ગુલમર્ગ કેમ જોઈ નથી શકાતું? પ્રત્યેક ક્ષણે એમને ગુલમર્ગ નવું જ લાગે છે। એટલે ક્ષણે ક્ષણે પ્રતિભા નવોન્મેષ, ક્ષણે ક્ષણે નવું નવું કંઈક લાગે, એનો મતલબ એ વસ્તુથી, એ વ્યક્તિથી, એ જગ્યાથી તમને લગાવ થઈ ગયો હોય, એટલા માટે તમે એને પૂરે સમજી જ ના શકો, જીવનભર સમજી ના શકો। એટલે કહે છે કે જેને આપણે જોઈએ છીએ એ ગુલમર્ગ એ પૂરેપૂરું આપણે જાણે કે સમજી જ ના શકીએ એવું લાગે છે। તો શું કહે છે કે ભાઈ हर क्षण एक नए अनुभव, नए रोमांच की सृष्टि होती है। बादलों की पोर्टिको के नीचे लोग बाहें फैलाए घास पर बैठे हैं। હવે બાદલો કી પોર્ટિકો, હવે અહીંયા પોર્ટિકો એટલે કે બરામદા, અગાશી, ડ્યોહી, એટલે જેને આપણે છજુ કહીએ, છજુ ગુજરાતીમાં, એવી રીતે વાદળાના છજાની હેઠળ આપણે જાણે કે બેઠા હોઈએ એવું લાગે અને હાથ ફેલાવતા હોઈએ અને જાણે કે ઘાસ પર બેઠા હોઈએ અને दूर दूर तक सैलानियों की पंक्तियाँ घोड़े दौड़ाती नजर आती है। दूर दूर સુધી જે સહેલાણીઓ છે એ સહેલાણીઓ ઘોડે સવારી કરતા હોય, કારણ કે મૂળ તો આ જે છે એ પર્યટન સ્થળ છે। रंगों के कुछ बिंदु हरियाली के पट पर जहाँ तहाँ छिटके हैं। सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदें पड़ने लगती हैं। रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सिहर जाता, हम रोका ही जाए छे और अपने को समेटने लगता है। हरियाली का सपना कुहासे के फूल में बदल जाता है। मैदान सुरमई आभा એટલે કે કાજળ ઘેરી આભા પ્રકાશને ઓઢી લે છે मैदान। अब चारों तरफ धुंध ही धुंध એટલે કે જ્યારે ધુમ્મસ આવે છે ત્યારે શ્યામ વર્ણનું બની જાય છે। સુરમઈ આભા, આંખમાં સુરમો લગાવ્યો હોય એવો प्रभाव, एवी आभा चारे तरफ जोवा मळे छे। और बेबस होकर फैली पगडंडियों को पतली पतली नरम बाहें, जब तक बादल बरसेगा बाहें फैली रहेंगी, ऐसी ही कोमल, विस्मृत और निढाल ढळेली एवा वादळा सपाट मैदाનમાં બેઠા હોઈએ ત્યારે લાગે છે। એટલે ગુલમર્ગની ખિડકીથી એમણે જોયું કે કેવું લાગે છે। પછી શું કહે છે? सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मेगा। आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे। भेड़ों और बकरियों के रेवड़ એટલે झुंड पगडंडियों पर टेक जाएंगे। એટલે કે અહીંયા બકરીઓ અને ઘેટા જે છે એ ઘેટા અહીંયા જોવા મળશે। दिन तब रात की प्रतीक्षा करता सा प्रतीत होगा। रात आएगी तो सब कुछ खामोश हो जाएगा। मैदान की वह खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती है कि दिवसे જ્યારે આ બોલકું વાતાવરણ હોય છે એ વાતાવરણ રાત્રે એકદમ જાણે કે આપણને શાંત લાગે છે। ગુલમર્ગ की वह रात, હવે જો શીર્ષક અહીંથી શરૂ થાય છે, गुलमर्ग की एक रात, गुलमर्ग की वह रात मुझे कभी नहीं भूलेगी। मैं होटल की खिड़की में खड़ा था। दूर, बहुत दूर सामने से एक बरसती घटा मेरी तरफ बढ़ती आ रही थी। एक मोटू वादळું મારી तरफ આવતું હતું। मैं प्रतीक्षा कर रहा था कि कब तक वह मुझ तक पहुँचे
और मुझे अपने में लपेट ले, क्यारे मारी तरफ आवे ने क्यारे मने एनामां लपेटी ले। बरसती घटा में गिर जाने से बड़ा सुख मैंने बहुत कम पाया कि आटलो सरस वरसादना वादळ भर्या वरसादनी अंदर डूबी जवानुं सौभाग्य तो मने बहु ओछुं मळ्युं छे। घटा ऊपर से घिर आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए। એટલે આ મોટી ઘટા આપણા ઉપર ઉતરી આવે અને આપણને લઘુતાનો અહેસાસ કરાવે। બસ મારે આ ફીલ કરવું હતું એવું આ લેખક કહે છે। यह इससे अलग स्थिति है। इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था और मैं उसके बराबर का होकर अपनी खिड़की में खड़ा उसे बुला रहा था कि हे वादळ आ શું કહે છે કે વાદળ તું આવ અને મને તું તારામાં સમેટી લે। તો કહે છે કે આ मैं तुझसे कमज़ोर नहीं हूँ। हवा तेज थी मगर घटा तेजी से नहीं बढ़ रही थी। हालांकि तूफान बहुत उठा हुआ था। बार बार जोर की गरज होती थी जिससे धरती और आकाश की शिराएं कांप जाती थी। बार बार सामने से चित्रपट पर बिजली कांपती थी और प्रकाश का वह भयानक विस्फोट हर चीज़ को नंगा कर जाता था। मैं खुश था कि थोड़ी देर में ये बूंदें मेरे ऊपर बरसेगी, बिजलियों का यह कहर मेरे ऊपर टूटेगा। मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था। हवे शू थयुं? मगर हवा अचानक रुक गई। बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठिठक गया और दूर ही पर कटे पक्षी की तरह दम दौड़ने लगा। એટલે આ વાદળ જે મારી तरफ આવવાનું હતું એ ત્યાંને ત્યાં રોકાઈ ગયું। बिजली की सांस रुकने लगी और मेरी भी, क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था। तूफान का झोंम उतर गया और उसके साथ ही मेरा भी। मैं उसके बराबर का भी नहीं हो सका। क्या तूफान આવવાનું હતું મારે એની સામે જવું હતું, એ મને પોતાનામાં લપેટી લેવું અનુભવવું હતું। આ એક લાગણીનો અનુભવ હતો ને એ મારે કરવો હતો। તો કહે છે કે આ મારે કરવું હતું। તો वे ऐसे क्षण थे जो जीवन में 2-1 बार ही आते हैं। गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे। तभी तो मुद्दत तक वहाँ तक चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींचकर वहाँ ले आता है। અને એટલા માટે સમય વીતવા છતાં પણ આ જગ્યાનું આકર્ષણ એટલું બધું સરસ છે કે એ વ્યક્તિને વાદળ એના ઉપર વરસે, પોતાનામાં સમાવી લે અને પોતાને વાદળ બનાવી લે। આવું જે છે એ એટલું બધું સરસ અનુભવ છે, સુખદ અનુભવ છે કે વ્યક્તિને એટલા માટે ત્યાં જઈને પછી એ સ્થળને ભૂલવું શક્ય જ નથી। તો પછી શું કહે છે કે ભાઈ વરના વहाँ है क्या? कहते कि आ गुलमर्गनी अंदर છે શું વળી? एक खुला सपाट मैदान, एक खुल्लू मोटू मैदान जहाँ ज़्यादा गोल्फ खेली जा सकती है। કે ક્યાં મોટે ભાગે તો ગોલ્ફ રમવામાં આવે છે। ફિલ્મોમાં જોયું છે કે ઘાસનું મેદાન હોય અને એક મોટી સ્ટીક વડે દડાને જોરથી ફટકારવાનું અને પેલી ખાનામાં જે ધજા હોય અને બીજા ખાનું પડ્યું હોય તો ત્યાં દડો જાય એટલે કે गोल्फ खेली जा सकती है। व्यक्ति क्यों बार बार वहाँ जाना चाहता है? क्या गोल्फ खेलने के लिए ही? कि व्यक्ति केम ત્યાં વારંવાર જવા માગે છે ગોલ્ફ રમવા માટે? ના, પ્રકૃતિની સાથે પ્રકૃતિમય બનવા માટે ત્યાં જાય છે। એટલે તો એમણે વર્ણન કર્યું છે કે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, એ અદ્ભુત વર્ણન છે। હવે જુઓ શબ્દાર્થ और टिप्पणी
એમાં તમારે સ્વાધ્યાયના ચોપડાની અંદર આ બધા જ શબ્દાર્થ લખવાના છે. પછી સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1 નિમ્નલિખિત प्रश्नों के एक एक वाक्य में उत्तर दीजिए. एमा पहलो प्रश्न लखवानो छे गुलमर्ग का भौगोलिक वातावरण कैसा है. पहलो प्रश्न ए. बीजो लेखक ने गुलमर्ग के साथ व्यक्ति की आत्मीयता बढ़ने का क्या कारण बताया. 2 पांचमो प्रश्न लेखक को किस बात का अफसोस हुआ, केम अफसोस थयो, एक एनी बात. અને छठो प्रश्न लेखक ने गुलमर्ग की पगडंडियों के लिए क्या उपमा दी थी, एनी बात करवानी. एना पछी प्रश्न नंबर 2 2-3 वाक्य में उत्तर आपो. एमा पहलो प्रश्न तमारे लखवानो गुलमर्ग से बीता होते समय सैलानियों को कैसा एहसास होता है. बराबर आ लखवानो रहेशे. अने एना पछी त्रीजो लखवानो नथी, चौथो पण लखवानो नथी, अने एना पछी जे पांचमो प्रश्न छे प्रश्न नंबर 5 एमां शुं कहे छे हरियाली का सपना कुहासे के फूल में बदल जाता है. यह दृश्य किस समय का है. एटले के हरियाळीनुं सपनुं धुम्मसना फूलमां बदली जाय छे. आ कया समयनुं चित्र छे, सवारनुं, बपोरनुं, सांजनुं के रात्रिनुं. तो सांजनो समय ए आपणे लखवानुं रहे. हवे जो प्रश्न नंबर 6 जे छे एमां शुं कहे छे उचित उपसर्ग जोड़कर उनके विरोधार्थी शब्द बनाइए. साधारण असाधारण, मान अपमान, उदार अनुदार, रंग बेरंग, स्मृति विस्मृति. उचित प्रत्यय जोड़कर विशेषण बनाइए. सुरमा तो सुरमई, बरसात तो बरसाती, तूफान तो तूफानी, चमक तो चमकीला, विस्फोट तो विस्फोटक. उचित प्रत्यय जोड़कर संज्ञा बनाइए. लाल तो लालिमा, खामोश तो खामोशी, कमजोर तो कमजोरी, आकर्षक तो आकर्षण. तो आम तमारे व्याकरण समझवा माटे बीजी एक बात कही दूँ कि જ્યારે અભ્યાસક્રમ કટ થઈને આવ્યો છે ત્યારે એમાં 8મા નંબરની આ કૃતિ જે છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત એના વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નો જે છે એ પ્રશ્નો પૂછાવાના નથી, પણ તમારી સમજ કેળવાઈ રહે, વ્યાકરણનો લાભ રહીને તમે પોતે આ કૃતિને અત્યારે સાંભળી હોય તો તમને ભવિષ્યમાં આના વિશેનું કંઈક માહિતી યાદ આવે તો તમે એને સમજીને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ લખી શકો. એટલે ભલે આપણે એના પ્રશ્નો નથી પૂછાવાના, પણ પ્રશ્નો ભલે ના પૂછાવાના હોય પણ આ કૃતિમાંથી પસાર તો થવું પડે. એટલે વાંચવાથી કંઈ નુકસાન થવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મી કૃતિ જે આપણા અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતી પરીક્ષાના પ્રશ્નોત્તરના રૂપમાં નથી પણ આપણે ચલાવીએ છીએ જેથી કરીને તમને લાભ થાય. તો માત્ર વાંચવા માટે પણ વાંચવી એવું મારું નમ્ર અરજ છે. તો અહીંયા આપણે આપણી આ વાત જે છે એ વાત અહીં પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે એક નવી કૃતિ સાથે મળીશું. આભાર, નમસ્કાર.